આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા પ્રોબ્લેમ દૂર થશે, તમારી મહેનત અને સમય પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જુઓ, ક્યારેક શું થાય છે કે સ્ટીલના જે વાસણ હોય છે ને તેમાં આ રીતના કાટ લાગી જતો હોય છે. જુઓ, અહીંયા મેં છે ને અહીંયા સ્ટેન્ડ લીધો હતો સ્ટીલની કોઠી મૂકવા માટે, તો તેમાં છે ને થોડોક વપરાશ થયો એટલે આ રીતના કટાઈ ગયો છે. જુઓ, અને આ રીતના કોઈ પણ સ્ટીલના વાસણમાં કાટ લાગી જાય અને આપણે ઘણા સમય સુધી તેને સાફ ન કરીએ અને એમને આપણે તેનો વપરાશ કરતા હોઈએ ને, તો પછી આ જે કાટના ડાઘ છે ને એ ખૂબ જ જૂના થઈ જાય અને ત્યાર પછી તેને કાઢવાનું અને સાફ કરવાનું ખૂબ જ આપણે મુશ્કેલ થતું હોય છે. જો આ રીતના જે સ્ટીલના ઢાંકણ આવે છે ને, અંદરથી પ્લાસ્ટિકનું ઉપરનું સ્ટીલનું હોય છે ને, તેમાં પણ ઘણા ટાઈમ પછી આ રીતના આપણે પાણીથી ધોવાતા હોય, માંજતા હોઈએ તો આ રીતના કટાઈ ગયો છે. જુઓ, ઝીણા ઝીણા ડાઘ પડી ગયા છે અને આ સાણસીમાં પણ જુઓ તેના જે પકડવાનું હોય છે ને ત્યાં જ આપણે કટાઈ ગયું છે. તો તેના માટે આપણે શું કરવાનું? તમારે ગમે એવા પણ જૂના કાટના ડાઘ હશે ને તેના માટે જો આ રીતના આપણે જે સોસ આવે છે ને, કેચઅપ આપણે ટમેટો સોસ કહીએ, તે તો આપણે ઘરમાં આપણે સ્નેક્સમાં ખાતા હોઈએ તો રાખતા જ હોઈએ છીએ, તો તે આપણે લઈ લેવાનું. જુઓ, અને તેને છે ને આપણે જ્યાં પણ કટાયેલા ડાઘ હોય ને, કટાયેલું હોય ને તમારે વાસણ, એની ઉપર જ આપણે આ રીતે સોસને લગાવી દેવાનું. તો અહીંયા તમે કોઈ પણ કંપનીનું સોસ લઈ શકો અને નાના પાઉચ આવે છે 5 રૂપિયાવાળા કે કોઈ પણ રૂપિયાવાળા પણ આવે છે, નાની નાની પડીકી, તે પણ આ રીતે સરસ રીતે બધામાં લગાવી દેવાનું અને ત્યાર પછી તેને રાખવાનું છે. આપણે 2 થી 3 કલાક માટે આપણે તેને રાખી દેવાનું છે. અને જે વાસણ હોય છે ને આપણે જેની ઉપર સોસ લાગ્યો હોય તેને આપણે ભીનું નહીં કરવાનું, આપણે કોરું જ રાખવાનું, પાણી નહીં લગાવવાનું અને કોરા વાસણ ઉપર જ આપણે આ રીતે સોસ સરસ રીતે બધામાં લગાવી દઈશું. તો જો અહીંયા છે ને 2 થી 3 કલાક માટે મેં રાખી મૂક્યું. તો હવે જે અહીંયા છે ને આ રીતના સ્ક્રબર લઈ લીધું છે, એમને એમ કોરું જ સ્ક્રબર લીધું છે, આપણે કંઈ લગાવ્યું નથી સ્ક્રબરમાં, આપણે સાબુ કે કોઈ પણ લિક્વિડ વાસણનો કે કોઈ પણ નહીં. બસ આ રીતે જ્યાં પણ આપણે સોસ લગાવ્યો હતો ને તે ભાગ સુકાઈ ગયો છે. જો 2-3 કલાક મેં રાખ્યું હતું ને તો સોસ બધો જ સુકાઈ ગયો છે. હવે જુઓ, એમને એમ જ જ્યારે સુકાયો ને ત્યારે જ બધા ડાઘ નીકળી ગયા છે. તો પણ આ રીતે સ્ક્રબરથી હું સાફ કરી લઉં છું. કોઈ ડાઘ આપણે રહી ગયા હોય તો તે પણ સાફ થઈ જાય. અને તમે જોઈ શકો છો, જુઓ કેટલા ડાઘ હતા, પહેલાં તમે જોયું હતું ને બરાબર. અને આ રીતે સોસ લગાવવાથી બધા જ તમારે ડાઘ નીકળી જશે. તમારે કોઈ પણ વાસણમાં આ રીતે કાટાઈ ગયું હોય તો ટ્રાય કરીને જોજો. જુઓ, હું તમારી સામે જ તેનું રિઝલ્ટ બતાવું છું સાફ કરીને. જો અહીંયા કટાયેલું ડાઘ થોડુંક રહી ગયું છે, તે પણ તરત નીકળી ગયું. જુઓ, એકદમ સરસ આઈડિયા છે, ખૂબ જ મહત્ત્વની ટિપ્સ છે. તો આ રીતે તમે ટ્રાય કરીને જોજો. અને જ્યાં પણ આ રીતે કાળા ડાઘ વધારે છે ને એ આપણે જે પોલિશ છે ને તેની નીકળી ગઈ છે. જુઓ, એના છે. અને જે પણ કટાયેલા ડાઘ હતા એ બધા નીકળી ગયા છે. તમે પહેલાં જોયું હતું ને હવે તેનું રિઝલ્ટ જુઓ કેવું સરસ આપણે સાફ થઈ ગયું છે. તો આ રીતે તમે પણ ટ્રાય કરજો અને આઈડિયા સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને કમેન્ટ કરજો. અને આવા જ સરસ આઈડિયા જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે જો આને આપણે સાફ કરી લીધું છે અને સાણસીમાં પણ હું તમને બતાવું છું બધા જ ડાઘ નીકળી ગયા છે. તો અહીંયા જુઓ, સાણસી પણ જરાક અમથી જ્યાં કાટના ડાઘ હતા ને ત્યાં આપણે સ્ક્રબર ફેરવી લઈશું આ રીતે. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા આપણે જોઈ લઈએ. તો જુઓ, હવે શિયાળો જતો રહેશે ને તો આ રીતના જે જાડા જાડા જેકેટ આવે છે ને તેને રાખવા માટે અને ઘડી કરવા માટેની હું તમને એક સરસ ટિપ્સ બતાવું છું. આપણે તેની ચેન આગળથી બંધ કરી અને આ રીતે ફેરવી લેવાનું. જુઓ, પાછળની ભાગે ફેરવી અને તેને આ રીતે આપણે ઘડી કરવાની. આ રીતે સ્લીવ્સ ઉપર રાખવાની અને બીજી બાજુથી પણ એ જ રીતે આપણે સકેલીને આ રીતે તેની ઉપર પણ સ્લીવ્સ રાખી દઈશું. હવે છે ને આ રીતે એક વખત તેને કરવાનું ફોલ્ડ અને આ બાજુથી પણ કરવાનું. અને જે તેની કેપ છે ને, ટોપી હોય ને તેની અંદર તેને પરોવી દેવાનું. જુઓ, પોકેટની જેમ તૈયાર થઈ જાય ને પછી આપણે ઉપરની જે ટોપી હોય છે ને પહેરવાની ખૂબ જ મોટી હોય છે, તો તેની અંદર તમે આમ કરી લેશો ને, ટક કરી લેશો ને તેની અંદર, તો એકદમ સરસ નીકળશે પણ નહીં અને ખુલશે પણ નહીં. આપણે જુઓ ક્યાંકથી પડી જાય ને કપડાં તો પણ નહીં ખુલે, એકદમ ઓછી જગ્યામાં આવી જશે. ખૂબ જ સરસ આઈડિયા છે, તમે ટ્રાય કરીને જોજો કોઈ પણ સ્વેટરને આ રીતે. ત્યાર પછી જુઓ, ક્યારેક આપણે આ રીતે શાકભાજી લઈ આવે ને, ડુંગળી બટેટા કે કોઈ પણ વસ્તુ, તો તે લોકો છે ને ગાંઠ એવી બાંધીને ઝીણી દેતા હોય કે આપણાથી ખુલે જ નહીં નખથી, આપણે ફાડવી પડે થેલી. તો તેના માટે આપણે છે ને કોઈ પણ એક નાકું છે ને આ રીતે હાથમાં લઈ અને તેની આટી વાળવાની. જુઓ, ખૂબ જ ઝીણી આટી આપણે વાળી લેવાની, એકદમ ઝીણી. અને આ રીતે જુઓ આખા નાકાની આટી વાળી અને ત્યાર પછી તમે તેને આ રીતે અંદરની ભાગે નાખશો ને તો ઓટોમેટિક તમારી જે ગાંઠ છે ને 1 જ મિનિટમાં આ રીતે ખુલી જશે. ખૂબ જ સરળતાથી આપણે થેલીને ફાડવી પણ નહીં પડે અને આ રીતે આપણને કામ પણ આવે કોઈ થેલી હોય તો. જુઓ, ત્યાર પછી જો આ રીતના મસાલાના આપણે પાઉંભાજીના અને મોટા પેકેટ લેતા હોઈએ ને આ રીતે કોઈ પણ મસાલાના, તો આપણે તેને આ રીતે ખુલ્લું રાખીએ છીએ ને ફ્રીજમાં, તો ક્યારેક ઉતાવળમાં આપણે કાઢતા હોઈએ તો ઢોળાવાની પણ બીક રહેશે અને તેની જે સ્મેલ હોય ને તે પણ આ રીતે ઓછી થઈ જાય. આ રીતે ખુલ્લું ના રખાય. તો તેને પેક કરવા માટેની તમને એક સરસ ટિપ્સ બતાવું છું. જો આ રીતે તેની 2 ભાગ હોય છે ને નાના નાના સાઈડમાં, તેને આપણે કાપી નાખવાનો, કાતરથી કટ કરી નાખવાના અને ત્યાર પછી આ રીતે તેને પ્રેસ કરવાનું. જુઓ, તેના બંને જો ઉપરના આપણે બાકી રાખ્યા હતા ને તેને પ્રેસ કરી અને આ રીતે અંદરની ભાગે પરોવી દેવાનું. જુઓ, તમે વિડીયોમાં જોશો એટલે તમને સમજાઈ જશે. આ રીતે એક ભાગ પરોવી દેવાનો અને બીજો તેનો ભાગ છે ને તેને પણ આ રીતે આપણે
પ્રેસ કરી દઈશું તો ખૂબ સરસ પેક થઈ જશે. તમારે ઢોળાશે પણ નહીં અને સચવાઈને સરસ રહેશે. જુઓ